હવે આપણે જે પ્રયોગ કરી રહ્યા છીએ એમાં આપણે જુદી જુદી વસ્તુઓ લીધી, એક પ્લાસ્ટિકની, એક લોખંડની, એક સ્ટીલની, એક લાકડાની, એક રબરની, એક તાંબાની છે, તાર છે. આ બધી જ વસ્તુઓને આપણે એક કાચના બીકરમાં પાણી ભરીને નીચે મીણબત્તી સળગાવીને મૂક્યું. હવે આ પ્રયોગમાં તમારે થોડી વાર પછી પાણી ગરમ થશે. પાણી સરખું જ ગરમ થશે અને એની અંદર ડૂબેલી બધી જ વસ્તુઓને પણ એ ગરમ કરશે. પાણીની ગરમી તો સરખી જ છે, પરંતુ એ જુદા જુદા પદાર્થો આપણે જે મૂક્યા છે, જુદી જુદી વસ્તુઓમાંથી બનેલો પદાર્થ મૂક્યો છે, એને ગરમ કરશે. ત્યારબાદ આ પ્રયોગમાં તમારે શું કરવાનું છે? દરેક વસ્તુને અડવાનું છે, અંદરને અંદર જ. ધારો કે અત્યારે આપણો પ્રયોગ ચાલુ થયો છે, પણ હું અડું છું. પ્લાસ્ટિકને અડ્યો, ચમચીને અડ્યો, તાંબાને અડ્યો, તો તમારું કરવાનું બધી વસ્તુઓને અડીને અંદરને અંદર અડવાનું છે. બધી વસ્તુને ચેક કરવાનું કે શું થયું. અને છેલ્લે પછી હું પૂછીશ તમને કે કયો પદાર્થ તમને ગરમ લાગ્યો, નવશેકો લાગ્યો, ઠંડો લાગ્યો, એ તમારે મને કહેવાનું. આપણે 10થી 15 મિનિટ થોડો પાણીને પણ વ્યવસ્થિત ગરમ થવા દઈએ. આ પ્રયોગ હજુ પણ તમારા જ ઘરે પેલી ઇલેક્ટ્રિક સગડી હોય, ખબર એ હોય તો એનાથી પણ સારું થાય. સ્પિરિટ લેમ્પ હોય તો પણ સારું થાય. બન્સન બર્નર ગેસ આવે એનાથી પણ સારું થાય. આમાં તમારે થોડી મીણબત્તીઓ વધારીને, અત્યારે ઠંડુ વાતાવરણ છે એટલે ગરમી વધારે આપવી પડે છે, તો પણ આપણે એક મીણબત્તી ઉપર કેટલું થાય છે જોઈએ. પછી છેલ્લે બધાને પકડવાનું છે, એક એક વસ્તુ, કઈ વસ્તુ ગરમ લાગી, કઈ વસ્તુ ઠંડી લાગી, એ ચેક કરવાનું છે.